નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસીના અધ્યક્ષસ્થાને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજવામાં આવી। જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલ કુમાર રાણાવસીના અધ્યક્ષસ્થાને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં સુલે શાંતિ ભંગ, શંકાસ્પદ વ્યક્તિ સામે પગલાં, ત્રાસદાયક કેસ, હથિયારબંધી, રસ્તાઓ પર પશુઓને ઘાસચારો નાખવા સહિતના જાહેરનામાનો ભંગ કેસ સહિતની સમીક્ષાઓ કરવામાં આવી હતી। કેસ પેન્ડિંગ તેમજ શક્ય તેટલો ઝડપી નિકાલ કરવામાં આવે અને ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચનાઓ કરવામાં આવી હતી। વધુમાં આરટીઓ વિભાગને વાહન ડોક્યુમેન્ટ ચેકિંગ ઝુંબેશ ચલાવવા તેમજ ખનીજ ચોરી કરતા વાહનો તપાસ કરવા અને જરૂરી જણાય તો વાહન ચોરી કરી ગુનો નોંધવા સૂચનાઓ પણ આપવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લાના પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ તેમજ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા 3 દિવસમાં જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રને પ્રતિબદ્ધતા છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં થયેલા ભારે વરસાદના પગલે વિવિધ અધિકારીઓની ટીમને ગામડાઓની મુલાકાત લેવા જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસે દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી। ભારે વરસાદને પગલે જૂનાગઢ જિલ્લાના તાલુકાના તમામ સંબંધિત અધિકારીઓની ટીમ બનાવી ભારે વરસાદની પ્રભાવિત જિલ્લાના અલગ અલગ ગામડાઓની મુલાકાત પણ લેવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે। આ વરસાદની અસરની વાત કરીએ તો સૌથી વધારે વરસાદ જે છે આજે માણાવદર તાલુકામાં નોંધાયો છે। ત્યારબાદ વિસાવદર, માળિયામાં પણ ભારે વરસાદ પડ્યો છે, પરંતુ સૌથી વધારે અસર જે છે એ માણાવદર તાલુકામાં થયેલી છે। માણાવદર તાલુકામાં અમે અત્યાર સુધીમાં લગભગ 1100 જેટલા લોકોનું શિફ્ટિંગ કર્યું છે। સેફ સ્થળે એ લોકોને શિફ્ટ કરવામાં આવે છે। આ એવા વિસ્તાર હતા કે જે નીચાણવાળા વિસ્તાર હતા, સ્લમ એરિયા હતા। આ તમામ લોકોને સેફ સ્થળે પહોંચાડી એમના માટે ફૂડ પેકેટ, પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે અને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। ઉપરાંત બાંટવા નગરપાલિકામાં પણ અમુક ઘર અને દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા, પરંતુ વરસાદ ધીમો પડતા હવે પાણી ઓસરી ચૂક્યા છે ત્યાં, અને ત્યાં પણ લોકો માટે ફૂડ પેકેટ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી। અત્યાર સુધીમાં જિલ્લામાં ભારે વરસાદને કારણે અને ખાસ કરીને ઘેડ વિસ્તારના એરિયામાં લગભગ 76 જેટલા રસ્તાઓ અમારા બંધ છે, જેમાં મોટાભાગના આરએનબી પંચાયતના રસ્તાઓ અત્યારે બંધ કરવામાં આવે છે, અને આ વરસાદમાં ઓવરટોપિંગના કારણે આ તમામ રસ્તાઓ જે છે એ બંધ કરવામાં આવ્યા છે। સંપર્ક વિહોણા ગામોની વાત કરીએ તો ભારે વરસાદને કારણે જિલ્લામાં 4 તાલુકામાં 48 જેટલા ગામડા સંપર્ક વિહોણા છે, જેમાં સૌથી વધારે માણાવદરમાં 22 અને માંગરોળમાં 15 જેટલા ગામડા સંપર્ક વિહોણા છે। પરંતુ આ તમામ ગામો સાથે સંદેશા વ્યવહાર કાર્યરત છે। ગામના તલાટી, સરપંચ સાથે અમારા તાલુકાની ટીમ જે સતત એમની સાથે સંપર્કમાં છે, અને ગામમાં કોઈ નુકસાનીના અહેવાલ અત્યારે મળ્યા નથી। જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો કાર્યરત છે। માણાવદર તાલુકાની સ્થિતિને ધ્યાને લઈ અમે અત્યારે એસડીઆરએફની એક ટીમ ત્યાં મોકલી છે, એટલે ઇનકેસ કોઈ રેસ્ક્યુ કરવાની જરૂર પડે તો એ પણ ત્યાં અવેલેબલ છે, અને સાથે સાથે એનડીઆરએફની ટીમને પણ એલર્ટ રાખવામાં આવે છે। જિલ્લામાં વીજ પુરવઠાની વાત કરીએ તો લગભગ 26 જેટલા એગ્રીકલ્ચર ફીડર છે એ અત્યારે બંધ કરવામાં આવે છે પ્રિકોશનના ભાગરૂપે। બાકી જ્યોતિર્ગામ જે ફીડર છે, જેનાથી ગામતળ એરિયામાં વીજળી મળતી હોય છે, એ તમામે તમામ કાર્યરત છે, અને બાકીના એગ્રી ફીડર જે બંધ છે એ પણ પાણી ઓસરતા પીજીવીસીએલની ટીમ એમાં કામગીરી કરી અને તાત્કાલિક એ ચાલુ કરવાની કાર્યવાહી હાથ ધરશે। જિલ્લામાં 19 જેટલા ડેમ છે, એમાંથી 14 જેટલા ડેમ ઓવરફ્લો છે, અને 86 જેટલા નીચાણવાળા જે ગામડા હોય, એના રૂટમાં આવતા ગામડા હોય, એ તમામને એલર્ટ કરવામાં આવે છે। અત્યાર સુધીમાં લગભગ 25 જેટલા મકાનોમાં નાના મોટા નુકસાનની અમને રજૂઆતો મળી છે, અને એનો સર્વે પણ અમે કરાવે છે। જરૂરી જે પણ સહાય આપવાની થતી હશે એ પણ કરાવશું, અને સાથે સાથે તાલુકાની ટીમ અને જિલ્લા કંટ્રોલ રૂમની જે ટીમ છે એ સતત 24 કલાક કાર્યરત છે, અને વિવિધ ગામડાઓ સાથે સંપર્કમાં છે। જ્યારે પણ કોઈ પણ અમને આ બાબતના કોઈ કોલ મળે છે તો તાત્કાલિક અમારી ટીમ પહોંચી અને એને જરૂરી મદદ પહોંચાડે છે। ગરવા ગિરનારના પ્રાકૃતિક સૌંદર્યને માણવા આવતા સહેલાણીઓને પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાનની સફળતાની પ્રતીતિ। સહેલાણીઓ કહે છે, પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાન ખૂબ આવરદાયક છે। જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસે ગરવા ગિરનારને કાયમી સ્વસ્થ રાખવા માટે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાન હાથ ધર્યું છે। આ અભિયાનની સફળતાની પ્રતીતિ ગિરનાર સહિત ભવનાથ ક્ષેત્રમાં આવતા ભાવિકો અને સહેલાણીઓ કરી રહ્યા છે। ગિરનાર પ્લાસ્ટિક મુક્ત સાથે
સ્વસ્થ રહે તે માટે સફાઈ પણ ભારપૂર્વક મૂકવામાં આવ્યો છે। ચોમાસાની ઋતુમાં ગરવા ગિરનારના પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળા ખીલી છે, ત્યારે સહેલાણીઓ આ પ્રકૃતિ માણવા માટે ગિરનાર પર્વત, દાતાર, જટાશંકર સહિતના સ્થળોએ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। આ પ્રવાસીઓ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રને પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાનને આવકારી રહ્યા છે। પ્રકૃતિ જતન માટે જરૂરી સહયોગ આપવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો છે। જૂનાગઢ ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આવેલા જટાશંકર સ્થળે જામનગરથી પોતાના પરિવાર સાથે આવેલા વિપુલ રાઠોડ કહે છે કે સહપરિવાર આ સ્થળે આવ્યા ત્યારે વન વિભાગના કર્મચારીઓ દ્વારા અમારું ચેકિંગ કરવામાં આવ્યું હતું। પ્રકૃતિને નુકસાન કરતી વસ્તુ કે પ્લાસ્ટિક સાથે ન લઈ જાય તેની કાળજી લેવામાં આવી રહી છે। અમને જટાશંકરના આ પ્રવાસ દરમિયાન પ્લાસ્ટિક જોવા મળ્યું ન હતું। રાજકોટથી પોતાના મિત્રો સાથે આવેલા કમલેશ અલવાણી પણ કહે છે કે પ્લાસ્ટિક પ્રકૃતિ તેમજ વન્યજીવો માટે નુકસાનકારક છે, ત્યારે જૂનાગઢ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતી પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાન ખૂબ આવરદાયક છે, જેને સતત ચાલુ રાખવાની સાથે લોકોએ તેમાં સહયોગ આપવો જોઈએ। આમ જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રના પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાનને આવકારદાયક અને જરૂરી ગણાવ્યું હતું। રાઠોડ વિપુલ છે, હું જામનગરનો રહેવાસી છું। અમે જામનગરથી અમે ગિરનારમાં મતલબ જટાશંકરમાં પિકનિકમાં આવેલા ફેમિલી સાથે, ઠીક છે। અને એમાં અમે જોયેલું કે અમારું ફિક્સિંગ બી કરેલું કે જેમ કે પ્લાસ્ટિક કે અંદર ના લઈ જાય, અને અંદર ખૂબ જ સરસ રીતે મતલબ ક્યાંય અમને પ્લાસ્ટિક કે જોવા નથી મળ્યું, બરાબર। અને વહીવટીતંત્રની એક ખૂબ જ સરસ કામગીરી કહેવાય કે જે આ પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય એની ખૂબ જ સરસ મતલબ કામગીરી કરેલી છે, બરાબર। એટલે એ બહુ મને સરસ લાગ્યું। થેન્ક યુ। નમસ્કાર, મારું નામ કમલેશ હરેશ અલવાની છે। અમે રાજકોટના રહેવાસી છીએ। અમે મોબાઈલની શોપમાં કામ કરીએ છીએ અને આજે ભવનાથ જૂનાગઢના દર્શન માટે અમે ફરવા આવ્યા હતા બધા મિત્રો, અને અહીંયા આવીને જ્યારે અમને જોયું કે જૂનાગઢ વહીવટ તંત્ર દ્વારા એક જે છે પહેલ કરવામાં આવી છે કે ઘણી પ્લાસ્ટિક જે છે જે પ્રકૃતિને નુકસાનદાયક છે, એ પ્લાસ્ટિક બની શકે એટલું એ લોકોએ ઘણી રીતે એને ઓછું કરવામાં આવ્યું છે। પ્લાસ્ટિકનો વપરાશ, પ્લાસ્ટિક જેવી કોઈ પણ વસ્તુ જે પ્રકૃતિમાં હાનિકારક છે, પ્રકૃતિમાં તકલીફ આપે છે, જે જનાવરોને તકલીફ આપે છે, એને મુક્ત કરવા માટે એક અભિયાન જે છે એ ઘણું સક્સેસ રીતે અપ્લાય કર્યું છે। જૂનાગઢ વહીવટ તંત્રને ઘણો ખૂબ આભાર આપીએ છીએ। આવી રીતના તે ઇનિશિયેટિવ લેતા રહે અને બની શકે ત્યાં સુધી એને કન્ટિન્યુ અને કન્સિસ્ટન્ટ રાખે। ધન્યવાદ। જૂનાગઢ શહેરમાં અને વિવિધ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી સતત વરસાદ વહી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। માણાવદર, વંથલી, કેશોદ, માંગરોળ વિસ્તારમાં વરસાદથી અસર વધારે જોવા મળી રહી છે। જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદને કારણે તેમજ ઉપરવાસમાં ખૂબ જ પ્રમાણમાં પાણીની આવક થતાં ઘેડ પંથકમાં કેશોદ, માણાવદર, માંગરોળ તાલુકામાં અંદાજે 48 જેટલા ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે, જેમાં માણાવદરમાં સૌથી વધુ 22 જેટલા ગામ તેમજ માંગરોળમાં 15 ગામ સંપર્ક વિહોણા થયા છે। ત્યારે જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ જણાવ્યું કે જૂનાગઢ જિલ્લામાં આપતી વ્યવસ્થાની ટીમ કાર્યરત છે। ખેડ પંથકના ગામડાઓમાં અસરગ્રસ્ત નાગરિકોને મદદ શક્ય તેટલો ઝડપથી સંપર્ક કરવામાં આવે અને આ વિસ્તારોમાં ફૂડ પેકેજ, પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી પાડવામાં આવશે। જિલ્લામાં 19 જેટલા ડેમમાંથી 14 જેટલા ડેમ ઓવરફ્લો થયા છે, જેના કારણે 86 જેટલા ગામડાઓ એલર્ટ કરવામાં આવ્યા છે અને નાગરિકોને સલામત સ્થળે રહેવામાં અપીલ કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડવાના કારણે ઘણા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ દ્વારા વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવી। આ મુલાકાત દરમિયાન જરૂરિયાત મુજબના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા જરૂરિયાતમંદ લોકોને, પશુઓને બહાર નીકાળવામાં મદદ કરવામાં આવી હતી અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને જૂનાગઢ પોલીસે સાર્થક કરી હતી। જૂનાગઢ જિલ્લાના માળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાડુડી અને દેવગામ ગામની વચ્ચે આવેલા ક્રોઝવેમાં એક વ્યક્તિ મયુરભાઈ કમલેશભાઈ ચુડાસમા લાડુડીના રહેવાસી હતા। તેઓ વાહન સાથે તણાઈ જતા હોવાનું ધ્યાને આવતા પોલીસ સ્ટેશનના માળિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જીઆરડીના નવલગીરી નારણગીરી મેઘનાથી તથા જીઆરડી શ્રી દિનેશભાઈ ભનુભાઈ નૈનાના પોતાના જીવનની પરવા કર્યા વિના તાત્કાલિક તે વ્યક્તિને તણાતા બચાવી લેવાયા હતા। અમને તેમનું વાહન પણ નીકાળવામાં મદદ કરી હતી। પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કર્યું હતું।